લખેલું હોય કે અહીંયા શુદ્ધ અને સાત્વિક ભોજન મળે છે, તો શુદ્ધ તો સમજ્યા, પણ સાત્વિક ભોજન એટલે સાત્વિકમાં કે આપણે કોઈ પણ રસોઈ બનાવતા હોય તો રસોઈમાં એમ બનાવતા બનાવતા પછી બાળક આવે ભણીને પૂછે કે ફલાણી વસ્તુ ક્યાં મૂકી છે, તો માતાજી કોઈ એવો જવાબ આપે, તારો હણેજો અહીંયા પીડ્યો છે, તારો ડોહો આગળ જમવા આવશે, મારે આગળ રસોઈ બનાવવાની છે, કે મમ્મી મારે લેસન કરવાનું છે, તો કે તારો બાપ આગળ ગળસવા આવશે, તો કોણ જમવાનું બનાવશે, તું આજે લેસન કરી લે. એટલે એ સાત્વિક ભાવ નથી. સાત્વિક ભાવ એટલે કોઈ પણ માન સન્માન કે કોઈ પણ આપણે કોઈ પણનું અહિત ન થાય એવો ભાવ હોય એટલે સાત્વિક ભાવ. અહીંયા ઉપસ્થિત બધા થયા છે, આપણે સાત્વિક ભાવથી ઉપસ્થિત થયા છીએ, કેમ કે આ કાર્યક્રમમાં આપણને કોઈને કાંઈ લાભ નથી, અને અહીંયા કોઈ જે કાંઈ સ્ટેજ ઉપર બેસવાના છે એ લોકોને કોઈ એને પોતાનું કાંઈ માન સન્માન કે લાભ માટે નથી, પણ આપણા માટે એ લોકો દિવસ રાત એક કરીને કેટલા દિવસથી આયોજન કરતા હોય છે કે પરિવાર આપણો ભેગો થાય, સાથે જમીએ અને એક સાત્વિક સ્નેહ મિલન બને. તે માટે આ એક સાત્વિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે. અને પરિવાર પ્રત્યેની ભાવના જોઈએ તો આપણે કે જોઈએ ચોઘડિયા આપણે કેટલા હોય, આપણે અંદાજે ઘણા બધા રેગ્યુલર જોઈએ ચોઘડિયા કેટલા હોય કે 8 ચોઘડિયા હોય, તો કાયદેસર 8 જ કહેવાય, પણ જોઈએ તો 7 ચોઘડિયા જ હોય છે. એ ચોઘડિયા એક ચોઘડિયા આપણને એક વસ્તુ સૂચવે છે કે કોઈ પણ ચોઘડિયા રોજનું દિવસનું જે પહેલું ચોઘડિયું શરૂ થાય ને એ જ છેલ્લું ચોઘડિયું હોય, એટલે ટોટલ 7 ચોઘડિયા થાય. એટલે જીવનમાં પણ એવું જ હોય કે જેવો પ્રારંભ હોય ને તેવો જીવનમાં આપણો અંત આવે, કે ચોઘડિયામાં ચલ ચોઘડિયું ટોટલ ચોઘડિયા એક વસ્તુ સૂચવે છે. તે ચલ ચોઘડિયું એ સૂચવે છે કે આપણે તટસ્થ છીએ, કે કોઈને કોઈ પ્રત્યે ખરાબ ભાવના નથી, સારી ભાવના નથી. એવી જ રીતના દરેક વ્યક્તિ ચલ ચોઘડિયામાં હોય છે કે આપણે ચલ છીએ, કે સારાય નથી ખરાબય નથી. પછી બધું આગળ નક્કી થાય છે કે આપણે જો કોઈ પ્રત્યે ઈર્ષા દ્વેષ રાગદ્વેષ હોય તો આપણે ઉદ્વેગ બાજુ વયા જઈએ, એ દિશામાં ગતિ કરવી. ઉદ્વેગ બાજુ જઈએ એટલે પરિણામે રોગ આવે, શરીરમાં રોગ આવે એટલે આપણે કાળમાં ધકેલાઈ જઈએ અને આપણે સમાપ્ત થઈ જઈએ. એ જ રીતે આપણે ચલમાં હોઈએ અને થોડા ખારા વિચારો આવે, શુભ વિચારો આવે, શુભ ચોઘડિયું, તો આપણને આ રીતના પરિવારનો લાભ મળે. અને પરિવારનો લાભ મળે આવી રીતના સાત્વિક સંમેલન થાય અને પરિવાર અમૃત સમાન બની જાય. એટલે આ તમામ ચોઘડિયા આપણને જીવનમાં એક વસ્તુ સૂચવે છે. અને આપણે જોઈએ છીએ જ્યારથી આ સ્નેહ મિલનનો કાર્યક્રમ શરૂ થયો ત્યારથી તમામ વડીલો એક જ ચિંતા કરતા હોય છે કે દીકરીની ચિંતા, કે સ્ત્રી આપણે નારી શક્તિની સશક્તિકરણ, કે ગયા વખતે એમ કીધું હતું કે આપણે કરાટાના ક્લાસમાં પણ આપણે ફી નથી લેવાની. એ બધું ઘણી બધી યોજનાઓ આપણે અહીંયાથી સ્ટેજ ઉપરથી કરવામાં આવે છે, અને સતત ચિંતા વડીલો દ્વારા કરવામાં આવે છે. વિનુ બાપાને તો એક જ ચિંતા હોય કે છોકરીઓની ચિંતા, અને કોને ન હોય. હજી હમણાં 2 દિવસ પહેલાનો દાખલો છે, આજના સવારના સમાચારમાં જોયું કે અરવલ્લી મહેસાણાનો અરવલ્લી જિલ્લો 10મું ધોરણ છોકરી ભણતી હતી, 10મું ધોરણ 10 વર્ષની 5મું ધોરણ ભણતી હતી, છોકરી ગાયબ થઈ ગઈ. પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરાવી. તે પોલીસને તપાસમાં જાણવા મળ્યું કે ઇન્સ્ટાગ્રામમાં એણે ચેટ કર્યું હતું અને એના મમ્મીના ફોનમાંથી વાપરતી. એના મમ્મીને 7 એકાઉન્ટ હતા ઇન્સ્ટાગ્રામમાં, એમાંથી એક એકાઉન્ટ એ પોતે વાપરતી હતી. એની મમ્મીને ખબર ન હોય 7 એકાઉન્ટ હોય કેટલાક હેન્ડલ કરતા હોય, અને 16 વર્ષના છોકરા એને ભાગી ગઈ હતી. એટલે ફોન આપવો આ સમયની માંગ છે કે ભાઈ હોમવર્ક આવતા હોય ઓનલાઈન, સ્કૂલમાંથી પ્રોજેક્ટ આવતા હોય, પણ બાળક શું કરે છે ફોનમાં, કે કોની સાથે શું વાત કરે છે, કયો પ્લેટફોર્મ યુઝ કરે છે, બધું આપણે કાળજી રાખવી પડશે. નહીંતર આગળનો સમય બહુ ખરાબ સમય છે. કેમ કે ખુદ ફોન બનાવનાર વ્યક્તિ એમ કહી શકું મારા છોકરાને 18 વર્ષનો ન થાય ત્યાં સુધી મારો ફોન નથી આપતો, તો પછી આપણે ક્યાં ફોન બનાવી જોઈએ, આપણે શું ફોન આપવો જોઈએ. તો પછી બસ બીજું કાંઈ નહીં કહેવાનું. અને અહીંયાના વડીલો, બાળદા પરિવારના પ્રમુખ ઉપપ્રમુખ ખૂબ જ આપણા પરિવારની ચિંતા કરે છે. એ બદલ સૌ પ્રથમ તો આપણે એને જેટલો આભાર વ્યક્ત કરવી એટલો ઓછો છે. તો એકવાર આપણે બધા પોતાની જગ્યાએ ઊભા થઈને બાળદા પરિવારની જે કોર કમિટી પ્રમુખ ઉપપ્રમુખ અને અહીંયા જે ઉપસ્થિત મહેમાનો છે એના માટે બે હાથ ઊભા થઈને 2 હાથથી તાળી પાડે પ્લીઝ. એકવાર આજે બાળદા પરિવાર આવું આયોજન કરે છે